જૂનાગઢ શિવ મહાકુંભ મેળાનું રાજ્ય સરકાર દ્વારા દર વખત કરતાં આ વખતે અનેરું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં અનેક પ્રકારના કાર્યક્રમો રોજે રોજ રાખવામાં આવ્યા હતા। ત્યારે મેળાના છેલ્લા દિવસે નાગા સાધુઓની શાહી રવાડી કાઢવામાં આવી હતી। આ અવસરે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે મોડી રાત્રિએ શાહી રવાડી ભવનાથ મંદિર તરફ આગળ વધે છે અને ભવનાથ મંદિરની બાજુમાં આવેલ મુરગી કુંડમાં સર્વે નાગા બાવા સાધુઓ શાહી સ્નાન માટે ડૂબકી લગાવે છે। ત્યારે નાગા બાવાના શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ છે। આ મેળાને આ વર્ષે રાજ્ય સરકારે મિની કુંભ નામ આપીને આકર્ષણનું મોટું કેન્દ્ર પ્રસ્થાપિત કર્યું હતું। जूनागढ़ जहां पर इतनी लाखों की संख्या में जो लोग भक्तगण यहाँ पर आते हैं, उसका आज का दिन एक विशेष महत्व है। 13 अखाड़े 54 मड़ियों के सारे साधु संत, हमारे ऋषि मुनि, उन सब की इस तपोभूमि में सभी लोग स्नान करने के लिए और शिवरात्रि मनाने के लिए यहाँ पहुँचते, इसलिए इस दिन का जूनागढ़ का विशेष महत्व है। माना जाता है कि गुजरात में मिनी कुंभ है और आज जहाँ शंभू है, हमारे भवनाथ बैठे हैं, वहीं से हम बारात लेके जाएंगे, क्योंकि माँ शक्ति की दूसरी शादी करने हमारे बाबा निकलते हैं। और सभी किन्नर गण गंधर्व सभी हमारे धरती के जीव जंतु सभी साथ में होते हैं।